નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જીએસઆરટીસી દ્વારા 7/6/2024 એટલે કે 7 જૂન 2024ના રોજ ડ્રાઈવર સંવર્ગની લેખિત પરીક્ષાનું પરિણામ જે છે તે જાહેર કરી દેવામાં આવ્યું છે. તો મિત્રો, ડ્રાઈવરનું તો મેરિટ જાહેર થઈ ગયું, પરંતુ કંડક્ટરનું મેરિટ જે છે તે હેતુલક્ષી પરીક્ષા માટેનું પ્રાઇમરી મેરિટ OMR આધારિત જે પરીક્ષા લેવાની છે તેમાં જગ્યાના 15 ગણા ઉમેદવારોનું મેરિટ ક્યાં સુધીમાં જાહેર થશે તે આજના વિડીયોમાં જાણીશું. સાથે એ પણ જાણીશું કે મિત્રો આ બંને સંવર્ગોની ભરતી ક્યાં સુધીમાં જીએસઆરટીસી નિગમ દ્વારા પૂર્ણ કરવામાં આવશે, અને સાથે જ મિત્રો જે ડ્રાઈવરનું સંભવિત જે ડ્રાઇવિંગ ટેસ્ટનું અને સાથે જ કંડક્ટરનું મિત્રો તમામ જે આગળની ભરતી પ્રક્રિયા છે તે કઈ રીતે પૂરી કરવામાં આવશે, કેમ મિત્રો કંડક્ટરની ભરતી પ્રક્રિયા મોડી પૂરી થશે, આ તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું. તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો, ને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, ગતરોજ જીએસઆરટીસી દ્વારા ડ્રાઈવરનું જે છે તે લેખિત પરીક્ષા માટેના તમામ જે ઉમેદવારો હાજર રહ્યા હતા લેખિત પરીક્ષામાં 28 જાન્યુઆરી 2024ના રોજ, એ તમામ ઉમેદવારોનું મેરિટ જે છે તે માર્ક્સ મિત્રો જીએસઆરટીસીની વેબસાઇટ પર મૂકી દેવામાં આવે છે, અને આગામી 15 જૂન સુધીમાં જીએસઆરટીસી દ્વારા મિત્રો જીએસઆરટીસી ડ્રાઇવિંગ ટેસ્ટનું 9,252 જગ્યાના 3 ગણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ છે તે જાહેર કરી દેવામાં આવશે. અને ત્યારબાદ સંભવતઃ જુલાઈ મહિનામાં જીએસઆરટીસી દ્વારા નરોડા સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ ખાતે જે મિત્રો અધિકૃત અધિકારીઓ છે અને જે મિત્રો ટ્રેન અધિકારીઓ છે, ઇન્સ્પેક્ટરો છે, તેમની હાજરીમાં ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન કરવામાં આવનાર છે. આ તમામ અટકળો વચ્ચે મિત્રો જીએસઆરટીસી કંડક્ટરનું તો હજુ હેતુલક્ષી પરીક્ષા એટલે કે OMR આધારિત લેખિત પરીક્ષા માટેનું જે જગ્યાના 15 ગણા ઉમેદવારો છે તેમનું મેરિટ પણ બહાર નથી પડ્યું. તો આમનું મેરિટ ક્યારે આવશે તેના વિશે આગળ જાણીએ. તો મિત્રો, જીએસઆરટીસી કંડક્ટરની જગ્યાઓની વાત કરીએ તો જગ્યાઓ જે જાહેરાત છે આ 5 ઓગસ્ટ 2023ના રોજ જે જાહેર થઈ હતી તેમાં 3342 જગ્યાઓ દર્શાવવામાં આવી હતી, જેમાં શરતી 1 અને શરતી 2 જગ્યાઓ જે લગભગ મિત્રો 2043 જેટલી જગ્યાઓ હતી તે સરકાર સમક્ષ મિત્રો જે છે તે મૂકવામાં આવી હતી મંજૂરી માટે, અને જેમાંથી લગભગ 1000 જેટલી જગ્યાઓ નામંજૂર થતાં હવે કુલ 2300 કરતાં થોડીક વધારે જગ્યાઓ માટે જે છે તે આ ભરતી આગળ ધપશે, અને મેરિટ લિસ્ટ જે છે તે પણ મિત્રો 2300 જગ્યાના 15 ગણા એટલે લગભગ 35,000 ઉમેદવારોનું મેરિટ લિસ્ટ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. આપ સૌને જણાવી દઈએ કે જીએસઆરટીસી દ્વારા જગ્યાના વિવિધ કેટેગરી વાઇઝ 15 ગણા ઉમેદવારોને મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે, અને ત્યારબાદ લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. તો સંભવતઃ મિત્રો આ મેરિટ લિસ્ટ છે તે થોડોક સમય લાગશે, કારણ કે હજુ જીએસઆરટીસીને નિગમને સરકાર દ્વારા હજુ ફાઇનલ જે છે તે શરતી 1 અને શરતી 2 જગ્યાઓનું કન્ફર્મેશન નથી મળ્યું. આ તમામ જે અટકળો છે તે મિત્રો 15 જૂન સુધીમાં પૂર્ણ થશે. હાલ જીએસઆરટીસી ડ્રાઈવરની જે ભરતી છે તેના પર ફોકસ કરી રહી છે, એટલે કંડક્ટરનું મેરિટ આવવામાં થોડો સમય લાગી શકે છે. ઘણા વિદ્યાર્થી મિત્રો ઘણા લાંબા સમયથી કંડક્ટર મેરિટ વિશે આપણને પૂછતા હોય છે, પરંતુ અમે જીએસઆરટીસીના સૂત્રો સાથે દ્વારા સંપર્ક કરવાની કોશિશ કરી અને જાણવા એવું મળ્યું છે કે જીએસઆરટીસીનું જે કંડક્ટરનું જે સંભવિત OMR આધારિત હેતુલક્ષી પરીક્ષા માટેનું જગ્યાના 15 ગણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ છે, કામ ચલાવું જે પ્રતિક મેરિટ યાદી છે તે મિત્રો ઓછામાં ઓછું 25 જૂન સુધીમાં બહાર આવશે, એટલે કે આ જૂન મહિનાના અંત સુધીમાં આજે જે તે મેરિટ બહાર પાડવાનું છે મિત્રો. ત્યારબાદ આગળ શું? તો મિત્રો આગળ એવું છે કે જ્યારે આ મેરિટ લિસ્ટ બહાર પડશે તે કામ ચલાવું મેરિટ યાદી હશે. જે મેરિટ યાદી બહાર પડશે ત્યારથી લઈને 1 અઠવાડિયામાં એટલે કે દિવસ 7માં કોઈ ઉમેદવારને એવું લાગતું હોય કે મારું પણ આ વિવિધ કેટેગરી વાઇઝ જે અટક્યું છે ધોરણ 12નું મેરિટ, તે પ્રમાણે મારું પણ મેરિટમાં નામ સંભવિત આવવું જોઈએ, તો તેઓ વાંધા અરજીઓ મોકલી શકે છે, અને આ વાંધા અરજીઓનો નિકાલ માટે જીએસઆરટીસી નિગમ દ્વારા એક કમિટી બનાવવામાં આવશે, અને આ કમિટી જે તે વાંધા અરજીઓનો નિકાલ કરી અને ત્યારબાદ મિત્રો ફાઇનલ જીએસઆરટીસી કંડક્ટરની લેખિત પરીક્ષા માટેનું 15 ગણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ જે છે તે બહાર મૂકવામાં આવશે. આ તમામ પ્રક્રિયાને પૂર્ણ થવામાં 1.5 થી 2 મહિનાનો સમયગાળો લાગી શકે છે, અને આપ જો જાણો છો તે પ્રમાણે જુલાઈ ઓગસ્ટમાં ગુજરાતમાં મિત્રો વરસાદી માહોલ પણ હોય છે, એટલે ક્યાંક ને ક્યાંક આ ભરતી પ્રક્રિયા થોડી લંબાવશે તેવું દેખાઈ રહ્યું છે મિત્રો. હાલમાં જીએસઆરટીસી ડ્રાઈવરની વાત કરીએ બંને સંવર્ગોમાંથી, તો ડ્રાઈવરની ભરતી પ્રક્રિયા દિવાળી પહેલાં એટલે કે ઓક્ટોબર સુધીમાં સરકાર પૂર્ણ કરી શકે છે જો થોડીક ઝડપ રાખે તો. બાકી ગોકળ ગાયની ગતિએ ચાલતી આ ભરતી પ્રક્રિયા જો સરકાર આમને આમ ધપાવશે તો બંને સંવર્ગોની ભરતી પ્રક્રિયા મને નથી લાગતું કે વર્ષ 2025ના શરૂઆત સુધીમાં પૂર્ણ કરી શકે. આ તમામ અટકળો વચ્ચે આપ સૌને એ પણ જણાવી દઈએ કે આગામી સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં ગુજરાતમાં મહાનગરપાલિકાઓ, મ્યુનિસિપાલિટીઓ, નગરપાલિકાઓ અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતોની ચૂંટણીઓનું આયોજન જે છે તે ગુજરાત સરકાર ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવી શકે છે, અને સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં કુલ 1 થી લઈ અને 1.5 મહિનો સુધી ફરીથી આદર્શ આચારસંહિતા ગુજરાતમાં પ્રવર્તમાન થઈ જશે, અને આ સમયગાળા દરમિયાન તમામ જે ભરતી પ્રક્રિયાઓ છે તેના પર ફરીથી બ્રેક લાગી જશે. એટલે કે ગુજરાત એસટી નિગમ દ્વારા ત્યાં સુધીમાં એસટીની જે ડ્રાઈવરની જે ભરતી છે તેનું ડ્રાઇવિંગ ટેસ્ટનું જે છે તે આયોજન કરી
અને મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કાર્યક્રમ જે છે તે જાહેર કરી શકે છે. બાકી તો કંડક્ટરની ભરતી પ્રક્રિયાની લેખિત પરીક્ષાનું આયોજન પણ મને નથી લાગતું કે જીએસઆરટીસી આ આદર્શ આચારસંહિતા પહેલાં પૂર્ણ કરી શકે, કારણ કે ઘણા 2 થી 2.5 વર્ષ સમયગાળા થઈ ગયો. બક્ષી પંચ એટલે કે ઓબીસી અનામતને લઈ અને 2 થી 2.5 વર્ષથી મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને 7,000 કરતાં પણ વધારે ગ્રામ પંચાયતોની ચૂંટણી છેલ્લા 2.5 વર્ષથી અટવાયેલી છે અને વહીવટદારો દ્વારા આનો વહીવટ ચાલી રહ્યો હતો, જેને લઈને અધિકારીઓ પણ, સરકારી અધિકારીઓ પણ હવે ત્રાહિમામ પોકારી ગયા છે, કારણ કે જે સરપંચ, મેયર અને મિત્રો ચીફ એક્ઝિક્યુટિવ પ્રમુખ હોય જે કામ કરવાનું હોય તે કામ અત્યારે સરકારી અધિકારીઓ કરી રહ્યા છે. એટલે કે હવે ટૂંક જ સમયમાં ગુજરાત સરકાર જે છે તે મિત્રો ચોમાસું પૂર્ણ થતાં સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં એટલે કે દિવાળી પહેલાં આ જે છે તે ચૂંટણી પ્રક્રિયા, પંચાયતની ચૂંટણી પ્રક્રિયાનું આયોજન કરી શકે છે. આ દરમિયાન આદર્શ આચારસંહિતા આવતી હોવાથી કંડક્ટરનું મેરિટ લિસ્ટ આવ્યા બાદ આપ સૌને આગળ વાત કરી તે પ્રમાણે ઓગસ્ટ સુધીમાં ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર આવશે. ત્યારબાદ મિત્રો જે છે તે જનરલ કેટેગરીના ઉમેદવારોને 250 રૂપિયા ફીસ ચલણ પેટે ભરવાની હોય છે. તે ભરવાનો સમયગાળો આપવામાં આવશે મિત્રો 15 થી 20 દિવસનો. અને ત્યારબાદ મિત્રો કંડક્ટરની લેખિત પરીક્ષાની જે છે તારીખ જાહેર કરવામાં આવશે અને કંડક્ટરની લેખિત પરીક્ષાની તારીખ સંભવતઃ મિત્રો દિવાળી પછી એટલે કે નવેમ્બર અથવા તો ડિસેમ્બર મહિનામાં આયોજિત થઈ શકે છે. આગળ વાત કરીએ તો કંડક્ટરની ભરતી પ્રક્રિયા પૂર્ણ થવામાં કેટલો સમય લાગશે, તો માર્ચ 2025 સુધીમાં કંડક્ટરની ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે તેવું હાલના સંજોગોમાં દેખાઈ રહ્યું છે. જીએસઆરટીસી જો થોડી સ્પીડ રાખશે અને આ જ ભરતી પ્રક્રિયા આ રીતે જ આગળ ધપાવશે તો જીએસઆરટીસી ડ્રાઈવરની જે 3084 જગ્યાઓ છે તેની ભરતી પ્રક્રિયા ક્યાંક ને ક્યાંક સરકાર આદર્શ આચારસંહિતા પંચાયતની જે ચૂંટણી લાગશે તે પહેલાં પૂર્ણ કરી શકે છે. મિત્રો ઘણા લાંબા સમયથી જે જીએસઆરટીસી કંડક્ટરના ઉમેદવારો આપણી સાથે જોડાયેલા છે તેમના માટે ક્યાંક ને ક્યાંક આ ન્યૂઝ ઉપયોગી નીવડે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.